मस्त फकीरी धारी है, मन मस्त फकीरी धारी है, मन मस्त फकीरी धारी है। अब एक ही धुन जय जय भारत, 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 जय जय भारत। मन मस्त फकीरी धारी है, मन मस्त फकीरी धारी है, मन मस्त फकीरी धारी है। अब एक ही धुन जय जय भारत। हम धन्य हैं इस जग जननी की सेवा का अवसर है पाया। हम धन्य हैं इस जग जननी की सेवा का अवसर है पाया। इसकी माटी वायु जल से दुर्लभ जीवन है बरसाया। यह पुष्प इसी के चरणों में, यह पुष्प इसी के चरणों में, माँ प्राणों से भी प्यारी है। मन मस्त फकीरी धारी है, मन मस्त फकीरी धारी है, मन मस्त फकीरी धारी है। अब एक ही धुन जय जय भारत। सुंदर सपने नव आकर्षण सब छोड़ चले, मुख मोड़ चले। सुंदर सपने नव आकर्षण सब छोड़ चले, मुख मोड़ चले। वैभव महलों का क्या करना, सोते सुख से आकाश चले। साधन की ओर ना ताकेंगे, साधन की ओर ना ताकेंगे, कांटों की राह हमारी है। मन मस्त फकीरी धारी है, मन मस्त फकीरी धारी है, मन मस्त फकीरी धारी है। अब एक ही धुन जय जय भारत। ऋषियों मुनियों संतों का तप अनमोल हमारी थाती है। ऋषियों मुनियों संतों का तप अनमोल हमारी थाती है। बलिदानी वीरों की गाथा अपने रग रग लहराती है। गौरवमय नव इतिहास रचे, गौरवमय नव इतिहास रचे। भारत की शक्ति अपारी है। मन मस्त फकीरी धारी है, मन मस्त फकीरी धारी है, मन मस्त फकीरी धारी है। अब एक ही धुन जय जय भारत।
આજના આ ઓનલાઈન કાર્યક્રમમાં આપ સર્વે સ્વયંસેવકો, પરિવારના ભાઈઓ તથા બહેનો બધાનું હાર્દિક સ્વાગત છે. હાલ જે કોરોનાની પરિસ્થિતિ છે અને આ કોરોનાની પરિસ્થિતિમાં સરકારશ્રી દ્વારા વ્યાપક પ્રમાણમાં રસીકરણનું પ્રોગ્રામ ચાલી રહ્યો છે. આ રસીકરણના પ્રોગ્રામમાં આપણે પણ ભાગ લઈએ, પરંતુ રસીકરણ વખતે રસીકરણ કર્યા બાદ 30 દિવસ સુધીમાં બ્લડ ડોનેટ થઈ શકતું નથી. આવા સમયે સમાજમાં ખૂબ જ મોટા પ્રમાણમાં બ્લડની જરૂરિયાત ઊભી થવાની સંભાવનાઓ છે. જે પરિસ્થિતિને નિવારવા માટે સંઘે આવતીકાલે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરેલ છે. તારીખ 9/5/2021 રવિવાર સવારે 9 થી 1 વાગ્યા સુધીમાં સૌરભ સોસાયટીનો હોલ, જે મારુતિનગર ગીત ગુર્જરી સોસાયટીની પાછળના ભાગમાં છે. આ અંગેની વિગતવાર સૂચના દરેક વોટ્સઅપ ગ્રુપમાં પણ મળી છે. અલગ અલગ સ્વયંસેવકો પાસેથી આપણે લઈ શકશું. પરંતુ રસીકરણ પહેલા આપણે રક્તદાન કરીએ, આ બાબતનો એક વિશેષ અનુરોધ છે. પરિવારના દરેક ભાઈઓ બહેનો દરેક રક્તદાન કરે પછી રસીકરણ કરે, આનો એક વિશેષ અનુરોધ છે. હમણાં આ કોરોનાના સમયગાળામાં આપણે ઘણી બધી શાખાઓ ધીમી પડી છે અથવા બંધ થઈ છે. તો વિસ્તાર સ્તરે એક વિચાર થયો કે ભાઈ દર અઠવાડિયે એક એવો વિચાર ગોષ્ઠીનો કાર્યક્રમ ઓનલાઈન આપવો કે જેથી દરેક સ્વયંસેવકો ઓનલાઈન જોડાઈ શકે. માટે દર શનિવારે રાત્રે 9:30 વાગે આ ઓનલાઈન આપણો વિચાર ગોષ્ઠીનો કાર્યક્રમ રહેશે. આજનો જે કાર્યક્રમ છે, આ કાર્યક્રમના વક્તાશ્રીનો પરિચય આપું તો માનનીય શ્રી ડૉક્ટર કમલભાઈ ડોડિયા. ડૉક્ટર કમલભાઈ એ સિવિલ હોસ્પિટલમાં આંખના સર્જન છે. આ ઉપરાંત અત્યારે જે કોવિડની કામગીરી ચાલે છે, આ કોવિડની કામગીરીમાં તેઓ શ્રી નોડલ ઓફિસર તરીકે કાર્યરત છે, ફરજ બજાવે છે. સંઘના દ્રષ્ટિકોણથી મારુતિ વિસ્તારના માનનીય સંઘચાલકજી તરીકેનું એમનું દાયિત્વ છે. કોરોનાની અત્યારની પરિસ્થિતિમાં સામાજિક અને પારિવારિક કાળજીના બાબતમાં આજે આપણી સાથે વાતચીત કરશે. પ્રિય બંધુઓ, ઘણા વખત પછી ખૂબ જ જુદી રીતે આપણી સાથે સાંકળવાનો મોકો મળ્યો છે અને એના માટે એ ઈશ્વરની જ આભાર માનવાનો રહ્યો કે રૂબરૂ નથી મળી શકાતું, પણ આવી રીતે મળવાનું થાય છે. પણ જેટલું પણ મળાણું મળી શક્યા એના માટે એનો આભાર. મિત્રો, અત્યારનો જે સમયગાળો ચાલે છે, કોરોના કાળનો ગાળો, એ અભૂતપૂર્વ છે. એ બધી જ રીતે અભૂતપૂર્વ છે. મેડિકલ ડૉક્ટર તરીકે કહું તો હજારો રોગો ભણ્યા, હજારો ચોપડીઓ એની સાથે સંકળાયેલી હતી, પણ નવો જ રોગ આવી ગયો. શું કરે છે, કેમ કરે છે, એની કેમ સારવાર કરવી, આગળ શું અનુભવ હતા, પેશન્ટની હિસ્ટ્રી શું છે, કાંઈ જ ખબર નથી. અને ખૂબ જ નવી રીતે રોગ આપણા જીવનની અંદર ઉતરી આવ્યો અને તોફાન મચાવી દીધું. એ ખાલી મેડિકલ ફિલ્ડનો એ પ્રશ્ન નથી, એની અસર રૂપે ધંધા, રોજગાર, સામાજિક જીવનોમાં પરિવર્તન આવી ગયું છે. કેટલા લોકોના મૃત્યુ થઈ શકે છે, કેટલા લોકોને મૃત્યુ તો નથી થતા પણ પછીની ઘણી બધી તકલીફો થઈ. આ બધું થતાં
અને નવી પરિસ્થિતિ, આનો કેમ મુકાબલો કરવો? આવી પરિસ્થિતિની અંદર આપણે સૌ મૂંઝાઈ ગયાનો અનુભવ કરે છે. લગભગ 1.5 વર્ષથી હું આ કોવિડની સાથે સંકળાયેલો છું. ઉતાર ચઢાવ, આમ કરી લેશું, તેમ કરી લેશું, આવી રીતનું કરશું, તેવી રીતનું કરશું, આ ઇન્વેસ્ટિગેશન કરશું, એમ ડૉક્ટર તરીકે કેટલા બધા વિચાર આવ્યા. અને એ વિચારને અંતે હારતા ગયા, થાકતા ગયા, પડતા ગયા, એમ કરતાં કરતાં ખબર પડી એક જેને આપણે શ્રાપ સમજીએ છીએ એનો મને અનુભવ થયો કે આ શ્રાપ નથી, આ કઠોર કૃપા છે. એક ડૉક્ટર તરીકે કહું છું, કઠોર કૃપા એ સેન્સની, એ અર્થની અંદર છે કે હું એમ માનું છું, માનવા માંડ્યો કે સૌથી સારું કામ થયું હોય કોરોનાને કારણે તો એ છે કે માણસનો વધુ પડતો આત્મવિશ્વાસ તૂટ્યો છે. જે એ તૂટી ગયા પછીની મને ખબર પડી કે એ તૂટવા યોગ્ય હતો. એ આત્મવિશ્વાસ તૂટવાને કારણે એક મેં વાર્તા સાંભળી હતી કે કોઈ મહેમાન કોઈના ઘરે જાય છે અને એની પરિસ્થિતિ જોઈ છે, એની ત્યાં રોકાય છે અને એની પરિસ્થિતિ જોઈને એમ થાય છે કે આ યજમાન છે, મારા સંબંધી છે, એની આર્થિક પરિસ્થિતિ બહુ ખરાબ છે, પણ હવે પોતાનો માન મોભો સમાજની અંદર જાળવી રાખવા માટે જે કંઈ રસ્તા લીધા હતા એ મહેમાન એ જોઈ છે કે સરીગવાની સિંગ હોય છે, એ સવારના વહેલી સવારે ઉઠીને એનો માલિક છે એ વેચી આવે છે, એમાંથી પૈસા આવે છે, એમાંથી મહેમાનને ખાવા પીવાનું બનાવે છે અને એની મહેમાન ગતિ માણે છે. એ મહેમાન માર્ક કરી લે છે અને બીજે દિવસે સવારના વહેલો ઉઠી એ સિંગનું, સરીગવાની સિંગનું ઝાડ કાપી અને ભાગી જાય છે. જ્યારે સવારના લોકો ઉઠે છે ત્યારે જોવે છે કે સરીગવાનું સિંગને લીધે તો આપણો કુટુંબનો આધાર ચાલતો હતો, પણ આ મહેમાન કેવો નીકળો કે એણે આપણને સરીગવાની સિંગનું ઝાડ તોડી નાખ્યું, હવે આપણે શું કરશું? એટલે એ મહેમાન પછી નક્કી કરે કે ચાલો હવે તો આપણે બધાએ કામ જ કરવું પડશે અને બધાએ પોતાનો દેખીતો ખોટો મોભો છોડી અને ખરા અર્થની અંદર કામ કરવા માટે નીકળી જાય છે. અને એ વાર્તાની આગળ ચાલતા ચાલતા ધીરે ધીરે પૈસાદાર થાય છે અને પોતાની માન પ્રતિષ્ઠા ખરા અર્થમાં મેળવે છે. તો આ શીર્ષક હતું વાર્તાની કઠોર કૃપા. મને એમ લાગે છે કે ઈશ્વરે આ કોરોના મૂકી અને એક કઠોર કૃપા આપણા ઉપર કરી છે. માત્ર આપણે આપણું મગજ, આપણા બધી તર્કબાજી, આપણી દલીલો, આપણી હોશિયારીઓને કારણે એ કઠોર કૃપાને અનુભવી નથી શકતા. એટલે હું કહેતો હતો કે ડૉક્ટર કે તરીકે કે માણસનો આત્મવિશ્વાસ તૂટી ગયો અને એ મોટામાં મોટી આવતા દિવસોની સુખની ચાવી છે. એમ કે કેટલી બધી વસ્તુઓ ખોટી ભેગી કરી દીધી, કેટલા બધા તર્કો ભેગા કરી લીધા હતા જીવનમાં બીજાને સમજાવવા માટે, પોતે કરેલા ખોટા કામોને સાચા કરવા માટે. આ બધા તર્કો, આ બધા વિશ્વાસને કારણે આપણે એટલા બધા ગૂંચવાઈ ગયા હતા. અરે ડૉક્ટર તરીકે પણ મને એમ જ હતું, હું ડૉક્ટર છું, એટલા વર્ષથી છું, હું એક બેડ ના મેળવી શકું, એક ઓક્સિજનનો બાટલો ના મેળવી શકું, અરે ગમે નથી કહીને રેમડેસિવિરના ઇન્જેક્શન ના મેળવી શકું, પણ નથી થયા. એક બેડ પણ મારાથી મેનેજ નહોતું થઈ શકતું. મારા સંબંધીઓ માટે પણ હું એક ખાટલો અપાવી નહોતો શકતો, એની અનુભૂતિ થઈ. અને શાંતિથી વિચારશો તો જીવનના દરેક બાબતોની અંદર આપણે જે પહેલાં કરી શકતા હતા, એ વેપારી હોય કે ઉદ્યોગપતિ હોય કે કામવાળા હોય કે મજૂર વર્ગ હોય કે વેપારી વર્ગ હોય, બધાને અનુભૂતિ થઈ ગઈ છે. સાલું ધારીએ એ પ્રમાણે નહોતું થતું અને એને હું કઠોર કૃપા કરું છું કે આપણો આત્મવિશ્વાસ તૂટી ગયો, હવે આપણે નવી રીતે વિચારવાની જરૂર છે. આમ નહીં ચાલે. પ્રાકૃતિક જીવનની અંદર આપણે ફરી પડવું જ પડશે. આપણી પાસે વાંચેલું જ્ઞાન હતું કે પ્રકૃતિ, આ બધું તો ઈશ્વરની ઈચ્છા વિના તો એક પાંદડું નથી ચાલતું. આ બધું આપણી પાસે જુદી જુદી વાર્તાઓ દ્વારા, જુદી જુદી વસ્તુઓ દ્વારા આપણી પાસે આ જ્ઞાન હતું. ઈશ્વર જ સર્વશ્રેષ્ઠ છે. પરંતુ કોરોનાને કારણે પ્રત્યક્ષ આપણને જાણવા મળ્યું કે ખરેખર
અગ્નિ ગરમ છે, એમાં હાથ નાખીએ તો બળી જાય, એ જ્ઞાન મને મારા બાપુજીએ આપેલું હતું. પણ મારો હાથ અગ્નિમાં ગયો ને બળી ગયો ત્યારે હવે એ જ્ઞાન મારા બાપુજીનું નથી રહ્યું, એ જ્ઞાન મારું થઈ ગયું છે. મને પણ ખબર પડવા માંડી કે અગ્નિમાં હાથ નાખીએ તો બળી જવાય, દુઃખ થાય. એમ આ કોરોનાને કારણે આપણે જે વસ્તુઓ સમજતા હતા કે હું કરી લઈશ, હું થઈ જઈશ, એમ નથી થતું. આ ઈશ્વર એ આપણે આ પાઠ શીખવાડવા માટે આપ્યું છે. તો આપણો જ્યારે આત્મવિશ્વાસ તૂટ્યો છે એને પોઝિટિવલી લેવું પડશે કે હા, હવે મારે નવી રીતે વિચારવું પડશે. હવે મારી જૂની પદ્ધતિથી મારા પ્રશ્નોના ઉકેલ નહીં આવે. બાકી 1 મિનિટ પણ વિચારવાનો સમય જ નહોતો. એકમાત્ર દોડ્યા જ કરતા હતા. હવે આપણે શાંતિથી વિચારી શકશું. કેટલા બધા, એટલે અમે ડૉક્ટરો જ્યારે ઘણીવાર કોવિડની ડ્યુટી કરતાં રાત્રે બેઠા હોય ત્યારે હસતા હોય છે કે કોવિડ છે શું છે? કોવિડ છે એ ફેફસાનો રોગ છે, એ પ્રાણવાયુનો રોગ છે, એ હવાનો રોગ છે. પરંતુ કોને કોવિડ થયું? તો કે જેમાં હવા ભરાયેલી છે એને કોવિડ થાય છે. ભાઈ હવા કાઢ નાખજો એમ અમને કહે કે એટલે અમે બધાય બીકના માર્યા એમ કે ભાઈ અમારી હવા નીકળી ગઈ છે. આ સ્થિતિ આવી છે. મિત્રો, જે પરિસ્થિતિ છે, મેં આગળ વાત કરી કે રોગ નવો છે, એની સારવાર નવી છે, એના ઇન્વેસ્ટિગેશન નવા છે. પરંતુ મને એક મહાત્માનું વાક્ય યાદ આવે છે કે કોઈ રાજાએ પૂછ્યું હતું મહાત્માને કે ભાઈ એક વાક્ય આપો જે મને જીવનની દરેક પરિસ્થિતિની અંદર મારા પ્રશ્નોના ઉકેલ આપે. ત્યારે મહાત્માએ એને એમ કીધું હતું કે આ સમય પણ જતો રહેશે. આ વાક્ય તારે ગમે ત્યારે યાદ રાખો, આ સમય પણ જતો રહેશે. એટલે સુખનો સમય આવે ત્યારે બહુ ફૂલાઈ જાય અને બહુ હોશિયારી કરતા હોય ત્યારે પણ યાદ આવે કે આ સમય પણ જતો રહેશે. દુઃખના સમયે નિરાશા આવી જાય, નાસીપાસ થઈ જાય ત્યારે પણ યાદ રાખવાની જરૂર છે કે આ સમય પણ જતો રહેશે. મિત્રો, આ પરિસ્થિતિની અંદર મેડિકલ જ્ઞાનની અંદર ભણતા કામ કરતા અનુભવ થયો છે કે પ્રશ્નનો ઉત્તર પણ એ પ્રશ્નમાં જ હોય છે, એની અનુભૂતિ થવા માંડી. એવી રીતના એ ફરી પાછું અત્યારે પણ કોરોના કાળની અંદર પણ એ જ સાબિત થયું છે કે જે આ પ્રશ્નનો ઉકેલ કોરોનાના સમયની સામે લડવા માટે શું કરવાનું, તો એનો ઉકેલ પણ આપણો રસીકરણ દ્વારા જ મળ્યો છે. અને એ રસી પણ કેનાથી બનાવવામાં આવે છે? એ જ કોરોના વાયરસમાંથી બને છે. પદ્ધતિઓ જુદી હોઈ શકે, બાબતો જુદી હોઈ શકે, પણ એ કોરોનાનો વાયરસ છે એ જ માર્ગદર્શન આપે છે કે તમારે મારું ઉકેલ કઈ રીતના લાવવાનો છે. એટલે અત્યારની જે સમયની તાતી જરૂરિયાત છે અને એ છે એ રસીકરણ છે. ઘણા લોકો મારી પાસે આવતા હોય છે, સાહેબ રસી લેવાથી શું ફાયદો ને શું ગેરફાયદો, ને ઘણા બધા તર્કબદ્ધ દલીલો ને એને ઇન્ટરનેટમાંથી વાંચેલી બાબતો. ને મને મેડિકલ ફિલ્ડ તરીકેના એક્સપર્ટ તરીકે મને એમની બચપના હરકત ઉપર હસવું આવતું હોય છે. એટલી બધી દલીલો કરતા હોય છે. અરે ભાઈ, આપણી પાસે કોઈ વિકલ્પ છે કે આની સામે લડવા માટે? આપણે લાચાર થઈ ગયેલા છે. રસીના આ ફાયદાને, આ ગેરફાયદાને, ઓલા ફાયદાને એ બધું વિચારવાનો સમય જ નથી અને યોગ્ય પણ નથી. જ્યારે જે લોકો આને રિસર્ચ કરે છે, જે લોકો બનાવે છે, એ ડૉક્ટરો પણ જો આના માટે લેવા માટે તૈયાર થઈ જતા હોય તો આપણે એમાં શું વિચાર કરવાનો છે? વિશ્વાસ રાખો ભાઈ. પરંતુ આપણે ઘણા વર્ષોથી, ઘણા જન્મોથી આદત પડી ગઈ છે બધી બાબતોની અંદર તર્ક દલીલ કરવાની. જેમ ટીવી જોવા જાય છે ને 4 પ્રકારનું ટીવી જોઈએ છે, ફ્રીજ લેવા જાય ને 4 પ્રકારનું ફ્રીજ જોઈએ છે. ભાઈ, એમ મેડિકલ ફિલ્ડમાં નથી ચાલતું. એમાં શ્રદ્ધા ડૉક્ટર પરનું હશે. હું એમ નથી કહેતો બધા જ ડૉક્ટર પવિત્ર હશે, મારાથી પણ ભૂલ થતી હશે. પરંતુ જેમ આપણી પાસે ટીવી લેવા માટે વિકલ્પ છે, આના માટે વિકલ્પ છે, પણ જીવન અને મૃત્યુ છે એ ડૉક્ટરના હાથમાં નથી ભાઈ. એ માત્ર ને માત્ર ઈશ્વર આધારિત જ છે. આપણે માત્ર વૈજ્ઞાનિક પ્રયોગ દ્વારા, વૈજ્ઞાનિક પદ્ધતિઓનું પાલન કરીને, એ પણ એણે જ બનાવેલી છે. વૈજ્ઞાનિક પદ્ધતિઓ, ડૉક્ટરની દવાઓ
દુખાવાની દવાઓ હું માનતો જ નથી કે માણસે બનાવેલી છે. એ એની પ્રેરણા છે કે બની છે. એ એની પ્રેરણા છે કે ઓપરેશનો શીખવાડ્યા છે. એ એની પ્રેરણા છે. લેપ્રોસ્કોપ આવ્યો છે, જુદી જુદી વસ્તુઓ, ઓપરેશનના સાધનો આવ્યા છે, સીટી સ્કેન આવ્યા છે, બ્લડના ઇન્વેસ્ટિગેશન આવ્યા છે. ભાઈ કોઈ માણસે નથી કર્યું. એ બધી જ એની પ્રેરણાઓ છે કે એ બન્યું છે. એના સંસાર ચલાવવો હશે એટલા માટે એને કર્યું છે. હા, કોઈ લેભાગુ ડૉક્ટરને કારણે આપણે અવિશ્વાસ જાગે, પરંતુ મારું વ્યક્તિગત માનવું છે કે જે કોઈ હશે, તે વેપારી હશે, ઉદ્યોગપતિ હશે, મજૂર હશે કે ડૉક્ટર હશે, બધાને પૈસાની પડી હશે, પણ કોઈ પણ વ્યક્તિ માનવ જાત તરીકે કોઈને એવું નહીં હોય કે હું કોઈને હત્યા કરી નાખું, હું કોઈને મારી નાખું, એવું નહીં હોય કોઈને. તો એ સંજોગોની અંદર જાજી આપણી બુદ્ધિ જ્યાં ચલાવવાની છે ત્યાં ચલાવીએ. બાકીની બાબતમાં જ્યાં શ્રદ્ધાની જરૂર છે ત્યાં શ્રદ્ધાનો ઉપયોગ કરીએ, જ્યાં ગુસ્સાની જરૂર છે ત્યાં ગુસ્સાનો ઉપયોગ કરીએ, જ્યાં પ્રેમની જરૂર છે ત્યાં પ્રેમનો ઉપયોગ કરીએ. આ બધા જ ગુણો આપણે એટલે જ ઈશ્વરે આપ્યા છે. એ આપણી શક્તિઓ છે જેનો વિનિમય કરીને આપણે મેળવવાનું છે સુખ, આનંદ. પરંતુ બધી જ બાબતોમાં એક જ સરખું યાંત્રિક રીતે વર્તન કરવું, એને કારણે આપણે અત્યારે ચક્રાવે ચડી ગયા છે. એટલે જેમ પહેલાના જમાનામાં એ જે ભાષામાં આપણે સમજતા હતા એમ આપણા ઋષિઓએ આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. ગાયને ચારો આપવો, ગરીબને ધન આપવું, પુણ્ય કાર્ય કરવું, મંદિરે જવું, એ આપણી ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કંઈક કહેતા હતા બીજું. એટલે હું ઘણીવાર મારા મિત્ર વર્તુળમાં અથવા તો મારા ઓળખીતા લોકો રસીનું પૂછે એટલે હું કહું કે ભાઈ રસી તો લેવી જ જોઈએ, એનાથી તો ગાયને ઘાસ ખવડાવવાનું પુણ્ય મળે છે. પણ જ્યારે તમે બીજાને પણ રસી લેવડાવો છો ત્યારે તો ગૌશાળાનું પુણ્ય મળવા માંડે છે. તો હું કહેવાય માગું છું કે વધારેમાં વધારે લોકો રસી લઈએ. અને રસીની સાથે મને એક વસ્તુ યાદ આવી કે આપણે આ રવિવારે 9/5 એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. મિત્રો, રસી આપી દેશું પછી થોડા દિવસો સુધી આપણે બ્લડ ડોનેશન નથી કરી શકવાના. અત્યારે બ્લડની કમી ચાલે છે. કેમ કે જે લોકોને જરૂર છે બ્લડની, થેલેસેમિયાવાળા, બીજા દર્દીઓને, એને તો જરૂર છે જ, પરંતુ દાતાઓ, લોહીના દાતાઓની સંખ્યા ઘણી ઓછી થઈ ગઈ છે. બધા જ ક્ષેત્રોની અંદર લોહીની જરૂરિયાત ઊભી થઈ છે, અનિવાર્ય રીતે જે ઊભી થાય છે, અને દાતાઓ ઓછા છે. એ સંજોગોની અંદર વળી પાછું કોરોના થઈ ગયો હશે તો, કે રસી અપાઈ ગઈ હશે તો અમુક દિવસો સુધી તમે બ્લડ ડોનેશન નહીં કરી શકો. તો મિત્રો, જ્યારે આવતા દિવસોની અંદર 18 વર્ષથી ઉપરના લોકોને રસીકરણ ચાલુ કરવાના છે, તો એના રસી આપ્યાના પહેલાં આપણે બ્લડ ડોનેશનનો પણ એક, જે આપણે અહીંયા શિબિર છે આપણે સૌરભ હોલ ખાતે રવિવારે સવારે 9 થી 1 ની વચ્ચે, તો મારી આપ સૌને નમ્ર અપીલ છે કે જ્યાં પણ થઈ શકતું હોય ત્યાં બ્લડ ડોનેશન કરી, અને જ્યારે સમાજને બ્લડની જરૂર છે અને આપણી પાસે એ વસ્તુ છે તો એને આપવા માટે બધા બ્લડ ડોનેશન કરવા જાય. પછી રસી, અને આપણું થાય, આપણા કુટુંબનું થાય, આપણા મિત્ર વર્તુળનું થાય, આ રસી થાય એ ખૂબ જરૂર છે. મિત્રો, ઘણા લોકો મને પ્રશ્ન પૂછતા હોય છે કે લોકડાઉન છે, હવે અમારે શું કરવું. કઈ રીતના સમયનો પસાર કરવો. એટલે તમે નેટની અંદર, કોમ્પ્યુટરની અંદર દાબો કે હાઉ ટુ પાસ ધ ટાઈમ, તો તમને 27 વસ્તુઓનું લિસ્ટ આવી જાય છે. આપણે બધા જાણીએ છીએ, આપણે બધા એટલી ખબર હોય છે સમય કેમ પસાર કરવો, અને કાંઈ ના કરીએ તો એ સમય તો પસાર થવાનો જ હોય છે. પરંતુ મને એક મારા મિત્રએ મારા જે પ્રશ્ન હતો એનો જે ઉત્તર આપ્યો અને મને ખૂબ ગમી ગયો, એટલે મને એમ થાય છે કે હું તમને શેર કરું. હાઉ ટુ પાસ ધ ટાઈમ એનું ઇન્ટરનેટમાં સર્ચ કરીને મને ઘણું બધું લિસ્ટ મળી ગયું. એણે મને એમ કીધું કે એમ ના કર, તું ઘરે શાંતિથી બેસીને કેટલીક બાબતોનું લિસ્ટ બનાવો કે તું કરી શકે એવું કેટલું છે. તો મેં ઘરકામનું લિસ્ટ બનાવ્યું. પછી કેટલા લોકોના હું સંપર્ક કરી શકું, ફોન કરી શકું એનું લિસ્ટ બનાવ્યું. સંગીતનું લિસ્ટ બનાવ્યું, વાર્તા વાંચવાનું લિસ્ટ બનાવ્યું, વાર્તા લખવાનું લિસ્ટ બનાવ્યું. કેટલી વાર્તાઓ મારા મગજમાં ચાલતી હશે
કેટલી કેટલી ઘટનાઓ મને અસર કરતી હશે એ બધાનું લિસ્ટ બનાવ્યું અને મને કીધું કે તું એક એક ચાલુ કરી દઈશ. એટલે મને નેચરલી એમ જ વિચાર આવ્યો કે હા હું એક એક કરી દઉં. તો કે એમ નહીં થાય. ઘરકામનું લિસ્ટ બનાવીશ, 2 કલાક પછી 2 દિવસ પછી તને એનાથી કંટાળો આવશે. ફોન કરવાનું નક્કી કરીશ કે રોજ હું 5 ફોન કરીશ તો 3 દિવસ પછી તને 5 ફોન કરવાનો કંટાળો આવશે. એટલે તારું મન એના જુદા જુદા તર્કો દ્વારા એના ગેરફાયદાઓ ગોતવા જ મળશે. એટલે એણે મને કીધું, એટલે એક સરસ વાક્ય એણે મને કીધું. એના કોઈ એને સાંભળેલું હતું કે આ દુનિયાની અંદર નિયમ પ્રમાણે કાંઈ નથી થતું. નિયમ પ્રમાણે કાંઈ નથી થતું, પણ જે કંઈ થાય છે ને એ નિયમ જ, એ જ નિયમ છે. નિયમ પ્રમાણે કાંઈ નથી થતું, જે કંઈ થાય છે એ જ નિયમ છે. એમ સમજીને તમારા મનની સાથે ડીલિંગ કરો. કેમ કે મન તો કહેશે કે ભાઈ વાંચવું જ જોઈએ ને, પૂજા કરવી જ જોઈએ ને, દાન કરવું જ જોઈએ ને, ધ્યાન કરવું જ જોઈએ ને. પણ વાસ્તવિક રીતે, આંતરિક રીતે જ્યારે આપણે એકલા બેઠા હોય છે ત્યારે આપણે ખ્યાલ હોય છે કે કંટાળો તો આવે છે, નારાજગી તો આવે છે, એની સામે દલીલો તો ઉપજે છે. ઘણીવાર આપણે એ દલીલોને દાબી દેતા હોય છે. કોઈ વાર દેખાડો કરવા માટે, કોઈ વાર સંસ્કારને કારણે, કોઈ વાર આપણા શિક્ષણને કારણે આપણે આપણા મનને દાબી દેતા હોય છે. એણે મને કીધું અને મારા માટે સમય પસાર કરવા માટે એને કીધું કે આજે આખો દિવસ તું ડાબા હાથે જ, હું બધી વસ્તુ જમણા હાથે કરું છું, કે આજે નક્કી કર કે બધી જ વસ્તુઓ ડાબા હાથે કરવી છે. એટલે ડાબા હાથે એણે આંગળી પર મને દોરો કે બાંધી દેવાને આખો દિવસ ડાબા હાથે કામ કરવાનું કીધું. તો મારી એટેન્શન, મારું ધ્યાન સતત ડાબા હાથ ઉપર રહેવાને કારણે બહાર ભટકતું મન છે સ્વાભાવિક રીતે મારા હાથ ઉપર જ આવી ગયું કે મારે ડાબા હાથે જ બધું કામ કરવાનું છે. આજે આખો દિવસ તું નક્કી કર કે મારે ટટ્ટાર જ બેસવાનું છે, ક્યાંય આધાર લઈને નથી બેસવાનું. તો બેઠવાની અંદર આખો દિવસ બહાર ભટકતું મન છે, ટટ્ટાર કેમ બેસવું ભૂલી જાઉં, પાછો જૂની પદ્ધતિ પ્રમાણે બેસી જાઉં, વળી પાછો ટટ્ટાર બેસવાનું યાદ આવે. તો એમ સતત રહેવાને કારણે મારું ધ્યાન બહાર જતું. મૂળ કંટાળો છે ને, એટલે એક ને એક પ્રવૃત્તિ કરવાથી કંટાળો આવે છે. ને કંટાળો આવવો એ મનનો ગુણ છે. જેમ શ્વાસ લેવો, જેમ લાગવું તો આપણે દુખવું, એ જેમ શરીરનો ગુણ છે. તરસ લાગવી, પાણી પીવું પડે, એ શરીરનો ગુણ છે. એવી રીતના એક ને એક પ્રવૃત્તિ કરતા રહેવાથી કંટાળો આવે એ મનનો ગુણ છે ભાઈ. તો એ સંજોગોની અંદર મનને જુદી જુદી પ્રવૃત્તિ આપી રાખવાની. બીજો એને મને એક સરસ એના કરતાં મને એને કીધું કે તું ઓનલાઈન બધી વસ્તુઓ બેન્કિંગ કરતા શીખ, ઓનલાઈન બિલ ભરતા શીખ. કોઈ પણ પ્રવૃત્તિ એણે મને કીધું કે તું કર અને એના ફાયદા અને ગેરફાયદા વિશે લખવાનો સમય પસાર કર. તો જે જ્ઞાન હું ઇન્ટરનેટમાંથી લેતો હતો, જે જ્ઞાન હું ચોપડીઓમાંથી લેતો હતો, જે હું ટીવીમાંથી લેવાનો પ્રયત્ન કરતો હતો, જે હું છાપામાંથી લેવાતો, ત્યાર પછી મને ખબર પડવા માંડી કે આ જ્ઞાન તો મારી અંદરે પડ્યું હતું, મને ખબર પડતી હતી કે ઓનલાઈન બિલ ભરવા જવાને કારણે મારા પેટ્રોલના પૈસા બચે છે, ત્યાં લાઈન ઊભવાનું બચે છે, કોકની સાથે સંપર્કમાં આવવાનું બચે છે. મને તો એમ હતું કે બસ ઓનલાઈન બિલ ભરાઈ જાય છે એટલે મને આરામ થઈ જાય છે. પણ જ્યારે મેં વિચાર કરવાનો સમય પસાર કરવા માટે વિચાર કરવાનો ચાલુ કર્યો, મેં અમથો વિચાર નહોતો કર્યો. સમય પસાર કરવા માટે આ ઓનલાઈન ભરવાના ફાયદા કેટલા એમ કરીને ચોપડીમાં લખવા બેઠો તો ખબર પડવા માંડી. સમય પસાર પણ થયો અને જે જ્ઞાન મને મળ્યું એ મારું પોતાનું જ્ઞાન મને મળ્યું. ચોપડીનું જ્ઞાન ના મળ્યું, કોઈ શીખવેલું જ્ઞાન મને ના મળ્યું. ઘણીવાર મને અનુભવે થાય છે, એટલે અમે વિદ્યાર્થીઓને કહેતા હોય છે ચોપડીનું જ્ઞાન થકાવી દેશે. એ જ્ઞાન, એ તરવાની પદ્ધતિ તમે શીખી જાઓ પછી આ તળાવ શું, નદી શું, દરિયો શું, એ બધું ગૌણ થઈ જશે. તમને તરતા આવડવું જોઈએ. બાકી એક ને એક તળાવની અંદર ગમે તે સાધનથી તમે તરશો તો તમને કંટાળો આવશે. તો આ જ્યારે આપણી આર્થિક પ્રવૃત્તિઓ, સામાજિક પ્રવૃત્તિઓ જ્યારે ઓછી છે ત્યારે મનના પોતાના લક્ષણો, ગુણધર્મો જાણીને એની સામે કાઉન્ટર કરીને આપણું પોતાનું જ્ઞાન બનાવીએ અને આપણે ઇનરીચ થઈએ. અને મિત્રો, ચોપડી વાંચીને હું ના નથી પાડતો, વાંચવી જ જોઈએ. ટીવી જોઈને, છાપા વાંચીને આપણે જે જ્ઞાન આવશે એના કરતાં જે જ્ઞાન આપણી રીતે ભલે થોડુંક પણ આવશે, એ જ્ઞાન આપણું આવશે ને ત્યારે જે આપણે આનંદ આવશે ને, એમ હું વ્યક્તિગત રીતે માનું છું કે એ આનંદ છે એ આપણી ઇમ્યુનિટી વધારે છે. એટલે હું ઘણી વાર થાઉં છું કે જીવનમાં
પાપ શું છે? તો કે દુઃખી થવું નહીં પાપ છે. ઘણી બધી વસ્તુઓ એવી હોય છે ખૂબ દુઃખદાયક હોય છે, પણ સાથે સાથે મન પણ આપણે આપ્યું ઈશ્વરે કે ભાઈ એને ભૂલી જવાનું, સમય જતાં જતાં એ ફેડ થઈ જાય છે. મારા ઘણા એવા મિત્રો છે, એ પકડી રાખે છે, એ દુઃખને પકડી રાખે છે, કોઈ દુઃખદ પ્રસંગને પકડી રાખે છે. જો એ દુઃખદ પ્રસંગ સ્વાભાવિક રીતે આપણા મનમાંથી નીકળી જતો હોય તો એને નીકળી જવા દો, એને પકડો નહીં. આ રીતે આપણે કરશું તો આપણી ઇમ્યુનિટી 100% વધવાની છે, વધશે. એકવાર એક પ્રયોગ થયો હતો. એક સ્કૂલની અંદર મધર ટેરેઝાના વિશે બાળકોને લખવાનું આપ્યું. કહેવામાં આવ્યું કે તમે મધર ટેરેઝા વિશે વાર્તાઓ કીધી, એના પ્રસંગો કીધા અને કીધું કે મધર ટેરેઝા વિશે લખો. અને એની પહેલાં એમના મોઢાની લાળ ગ્રંથિમાંથી જે આપણે થૂક જેને કહીએ છીએ એનું એનાલિસિસ કર્યું હતું. આ ટાસ્ક, આ એક્સરસાઇઝ આપી એની પહેલાં એના એન્ટીબોડીઝ, જે રોગ પ્રતિકાર શક્તિના આપણી અંદર જે અણુ પરમાણુ છે એનું માપન કર્યું. અને પછી એમને આ ટાસ્ક આપવામાં આવી મધર ટેરેઝા વિશે, જેને જે લાગે જેવું એના વિશે લખો. તો અને એ લખી લીધું. એમાંથી અમુક લોકોએ સારું લખ્યું, અમુક લોકોએ ખરાબ લખ્યું. જે લોકોએ એ વાર્તાઓમાંથી સારું ગોઈતું હતું ને એ પછી આ ટાસ્ક પૂરી થયા, આ લખવાનું પૂરું થયું પછી ફરી પાછું એના થૂકનું રોગ પ્રતિકાર શક્તિ, જેને એન્ટીબોડીઝ કહે છે, એનું ફરી પાછું માપન કરવામાં આવ્યું. તો જાણવા મળ્યું કે જે લોકોએ મધર ટેરેઝાની વાર્તાઓ સાંભળી એમાંથી પોઝિટિવ ગોતવાનો પ્રયત્ન કર્યો હતો, હતું ભાઈ બે હતું, પોઝિટિવ હતું, નેગેટિવ હતું. એવી રીતના જ એનો અભ્યાસ તૈયાર કરવામાં આવ્યો હતો. પણ જેની દ્રષ્ટિ પોઝિટિવિટી માટેની હતી એ બધા જ લોકોના થૂકની અંદર એન્ટીબોડીઝનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું. મતલબ એની રોગ સામે પ્રતિકાર કરવાની શક્તિ વધારવા મળી. મિત્રો, આપણા જીવનની અંદર પણ અત્યારે આ પ્રશ્ન છે જ. તો ક્યાંથી સારું ગોતવું? ખરાબ ગોતાય છે તોય હું તો કહું છું લખી લો. એકવાર સંઘના વરિષ્ઠ પ્રચારક નટવરસિંહજી બાપુ સાથે વાતચીત થતી ત્યારે એણે મને કીધું બાપુ, હું તો તમારી ઉંમરથી ઘણો બધો નાનો છું, પણ તમારી સંઘ કાર્ય કરવા માટેની ઉર્જાઓ જોઈને મને એમ થાય છે કે એટલી ઉર્જા ક્યાંથી આવે છે. ત્યારે બાપુએ બહુ સરસ મને, હું હજી એનું પાલન કરું છું, એ કે પહેલાં તો મને આશ્વાસન આપ્યું એને કે તમે તો સંસારમાં ગૃહસ્થી જીવન જીવતા હોય, તમારે તો કેટલાય કામ હોય, કાંઈ વાંધો નહીં, જેટલું થાય એટલું કરો. પછી એણે પોતાનું રહસ્ય ખોલ્યું. એણે કીધું કે મને જ્યારે વિચાર વાયુ ચડે છે ત્યારે હું રૂમ બંધ કરી અને એ કાગળની અંદર જેટલા પણ વિચાર આવે છે, સારા આવે છે, ખરાબ આવે છે, ઓલા આવે છે, બધા જ વિચાર લખી લઉં છું. લખતો જાઉં. અમુક સમય પછી વિચાર આવવાના બંધ થઈ જાય છે. એ બંધ થઈ જાય છે ત્યારે હું કાગળિયા છે કટકા કરી અને ડસ્ટબિનની અંદર નાખી દઉં છું અને મારું મન પણ છે ને એ ફ્રી થઈ જાય છે. મિત્રો, આપણે પણ આ પ્રયોગ કરવા જેવું છે. અને હું એ પ્રયોગ કરતીને એને ઓથેન્ટિકેટ કરી શકું છું કે સાચે એ ખૂબ ઇફેક્ટિવ પ્રયોગ છે. છેલ્લે આ કોરોના કાળને આદે આપણે વર્ષોથી જે શીખતા આવ્યા છે, એક વાર્તા કહીને મારે વાત પૂરી કરવા માગું છું. એકવાર ગામની અંદર એક મહાત્મા, જેમ સાધુ ફરતા ફરતા આવે એમ એક મહાત્મા સાધુ ત્યાં ગામની અંદર ઠેરવા રોકાણ હતા. ગામની અંદર એક આશ્રમ પણ હતો. એટલે એ આશ્રમ ની અંદર વિદ્યાર્થીઓ, અભ્યાસીઓ, પંડિત લોકો બધા અભ્યાસ કરતા હોય છે. એમાંથી 3 દિવ્ય, આપણે જેને કહીએ ને અભ્યાસુ લોકો, એને ખબર પડી, એને વાત કરી કે ભાઈ ગામની અંદર મહાત્મા આવ્યા છે અને આ તો પઢાકુ પંડિત હતા, ખૂબ શાસ્ત્રનું જ્ઞાન હતું. આ 3 જણાને જે આશ્રમમાં રહેતા હતા એને ખબર પડી કે તો આપણે એ મહાત્માને મળી જોઈએ ને આપણા પ્રશ્નો એમને પૂછી જોઈએ, એમની પાસેથી જરૂર સારા જવાબ મળી શકશે. એટલે એમણે 3એ નક્કી કર્યું કે આજે આપણે ત્યાં આશ્રમમાં જઈ અને ત્યાં બાપુની જ્યાં મઢી છે નદી કિનારે, એમ નદી કિનારે જઈને બાપુની પાસે પૂછી જોઈએ પ્રશ્નો આપણા. એટલે
એ તણે નક્કી કર્યું ને જવા માટે નીકળતા હતા ત્યારે એક એમના આશ્રમની અંદર જ એક પોપટ હતો. એ પોપટ કે ભાઈ તમે તણે જાઓ છો તો મહાત્માને મારો પ્રશ્ન પૂછી લેજો. તો કે ભાઈ બોલ, શું છે તારો પ્રશ્ન? તો એણે કીધું કે મારી મુક્તિ ક્યારે છે. પિંજરામાં બંધ પોપટ હતો. એણે કીધું કે તમે મહાત્માને મારા તરફથી આ પ્રશ્ન પૂછી લેજો કે મારી મુક્તિ ક્યારે છે. કે સારું, પૂછી લેશું. ત્રણેય પંડિતોએ કીધું. ત્રણેય મહાત્મા પાસે ગયા. મહાત્મા સાથે બધાના પોતાના જે પ્રશ્નો હતા એ પૂછ્યા, એના જવાબ મહાત્માએ આપ્યા. છેલ્લે ઊભા થતા હતા ત્યારે એક પંડિતે કીધું કે ઓલા પોપટનો એ પ્રશ્ન છે, લાવને પૂછી લઈએ મહાત્માને. એ કીધું મહાત્માને કીધું, મહાત્મા અમારે ત્યાં એક પોપટ છે અને એને પ્રશ્ન છે. શું પ્રશ્ન છે? કે મારી મુક્તિ ક્યારે છે. એવો પોપટે પ્રશ્ન પૂછ્યો છે. મહાત્માને શું વીજળી જેમ શોક લાગ્યો કે મહાત્મા શુદ્ધ બુદ્ધ થઈ ગયા અને એ નદીના કિનારે જ્યાં બેઠા હતા ત્યાંથી સીધે સીધા પડીને નદીમાં પડી ગયા અને પ્રવાહ આવ્યો તો ચાલુ હતો નદીનો અને પ્રવાહ લઈને વયા ગયા. આ ત્રણેય પંડિતો એને બચાવવાનો પ્રયત્ન પણ ના કરી શક્યા. પ્રવાહ ખૂબ ભારે હતો. ત્રણેય આશ્ચર્ય કર્યું કે આવું શું આ પ્રશ્નની અંદર હશે કે મહાત્માને શુદ્ધ બુદ્ધ ખોઈ અને મહાત્મા નદીમાં પડી ગયા અને તણાઈ ગયા હશે. પોતે પોતાની રીતે આશ્વાસન મેળવી અને પરત પાછા આશ્રમમાં આવ્યા. આશ્રમમાં આવી અને પોપટે પૂછ્યું કે ભાઈ મારા પ્રશ્નનું શું થયું? તો કે ભાઈ તારા પ્રશ્ન જ કંઈક વિચિત્ર હતો. અમે મહાત્માને વાત કરી, તારા પ્રશ્નની વાત કરી અને મહાત્માને શું શોક લાગ્યો, શું શોર્ટ લાગ્યો કે મહાત્માએ શુદ્ધ બુદ્ધ ગુમાવી દીધી અને નદીમાં તણાઈ ગયા. અને આ પ્રશ્નનો જવાબ સાંભળતા પોપટે સીધું કંઈ થયું જે સ્થિતિ મહાત્માની હતી એવી જ રીતના શુદ્ધ બુદ્ધ થઈને સીધો પડી ગયો અંદર પાંજરાની અંદર. તો ત્રણેય પંડિતને ખૂબ આશ્ચર્ય થયું. આ શું છે? મહાત્માને આ પ્રશ્ન પૂછ્યો તો મહાત્માની આ હાલત થઈ. આમને આ પ્રશ્ન પૂછીને આ જવાબ આપણે મહાત્માની જે ઘટના ઘટી તો આની અરે આમ થઈ ગયું હશે. પોતે પોતાનું આશ્વાસન મેળવી અને કે હવે આ પોપટે મરી ગયો તો હવે શું કરવાનું? તો પાંજરો ખાલીને પોપટને બહાર મૂકી દે. પાંજરું ખાલી કરો, મરેલા પોપટને રાખીને કરવાનું શું? અને જેવું પાંજરું ખોલી પોપટને બહાર નાખ્યો ત્યાં પોપટ ઉઠતો ઉઠતો વયો ગયો. અને પોપટે કીધું કે મહાત્માએ જે કીધું એ તમને નહીં સમજાણું હોય પણ મને સમજાઈ ગયું કે મારો મુક્તિનો માર્ગ શું છે. મિત્રો, હું કહેવા એમ માગું છું કે ઘણીવાર કરવું એ જ મુક્તિનો માર્ગ નથી હોતો. ઘણીવાર ન કરવું એ પણ મુક્તિનો માર્ગ હોય છે. શાંત થઈને બેસી રહેવું એમાં આપણને મુક્તિ મળતી હોય છે. જો પોપટે ધાર્યું હોત તો ગમે એટલા દાંત અને ગમે એટલી ચાંચથી એ પાંજરું તોડી ન શકત અને જો એ પાંજરું તૂટી ગયું હોત તો નવું પાંજરું બની ગયું હોત. પણ પોપટની મુક્તિ ન થાત. પોપટની મુક્તિ મહાત્માએ સમજાવી પ્રમાણે ઘણીવાર કાંઈ ન કરે તો મુક્તિ થઈ જાય છે. આ કોરોના કાળની અંદર આપણે જે ટેવાયેલા છે, આપણે જન્મોથી આપણા શિક્ષણ પદ્ધતિથી ઘણીવાર જે ટેવાયેલા છે એ પદ્ધતિથી નહીં થઈ શકે. ઘણી વસ્તુ આપણે શાંત રહેતા પણ શીખવું પડશે. પરિસ્થિતિ આ વર્તેલું હોય છે ત્યારે શાંત બેઠા રહીએ આપણે અને શાંત બેઠીએ તો એમાં પણ આપણી મુક્તિનો માર્ગ રહેલો હોય છે. તો આ બધા સમયગાળાની અંદર આ ઘટનાઓ થવાની છે. આ સમય જેમ આગળ કીધું તેમ આ સમય પણ ચાલ્યો જશે. એ વસ્તુને યાદ રાખી આપણે આ સમય આશા રાખવાની છે કે આ સમય પણ ચાલ્યો જશે. અસ્તુ. ભારત માતા કી જય. કાર્યક્રમમાં ભાગ લેનાર સ્વયંસેવકો તેમજ પરિવાર સભ્યો કલ્યાણ મંત્ર સાથે કરીએ, ત્યારબાદ કાર્યક્રમ પૂર્ણ થશે. સર્વે ભવન્તુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિત દુઃખભાગ ભવેત. ઓમ શાંતિ શાંતિ શાંતિ.